અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીએ કરેલા કુરિયરના સીસીટીવી આવ્યા સામે ધારાસભ્ય પર આરોપવાળો પત્ર કોબા કમલમ સહિત ભાજપ નેતાઓને કુરિયર કર્યાનો દાવો। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા રજૂ કરાયા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે કર્યો આદેશ। કેનેડાના પીઆર વિઝાની લાલચ આપી છેતરપિંડી કરનાર બંટી બબલીની ધરપકડ। 1,60,60 લાખની છેતરપિંડીને લઈ ઋષિકેશ અને સુજાતા પુરોહિત હિમાચલથી ઝડપાયા। દિલ્હી વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં યોજાશે। 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ મતગણતરી। 70 બેઠક પર આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ। એચએમપીવીને લઈ સ્થિતિ પર નજર રાખવા રાજ્યો માટે એડવાઇઝરી જાહેર। દેશમાં અત્યાર સુધીમાં નોંધાયા 8 કેસ। અમદાવાદનું નામ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળ્યું। લોંગેસ્ટ બુકે માટે ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન।